હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબની બ્યુટીફુલ ચેનલ કે જ્યાં આપણે અત્યારે ધોરણ 11ની અંદર તમારો બ્રિજ કોર્સ કહી શકો, તમારો બેઝ કહી શકો એવો મેથેમેટિકલ ટૂલનો સેકન્ડ લેક્ચર એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર, અને ખાસ કરીને કહું તો બી ગ્રુપવાળા કે જેના નામથી ડર લાગે છે, એન્ડ દેટ ઇઝ ધ ત્રિકોણમિતિ. યસ, હિયર ઇટ ઇઝ. તો ભાઈ આજે એ દિવસ આવી ગયો કે જ્યાં તમે ત્રિકોણમિતિ, સાઇન, કોસ, ટેન, કોટ જોઈને તમારા હવેથી આજના લેક્ચર જોયા પછી મોઢા નહીં બગડે. ક્યારે ધન લેવા, ક્યારે ઋણ લેવા, ક્યારે વિધેય બદલાવી નાખવું, આ બધી જ વસ્તુ આજના લેક્ચરમાં તમારી કટ ક્લિયર થવાની છે, એકદમ ટુ ધી પોઈન્ટ. ખાસ કરીને કહું છું કે આજનો લેક્ચર વિનંતી છે કે સ્કીપ ના કરતા, ફાસ્ટ ફોરવર્ડ ના કરતા, હરેક વસ્તુ શાંતિથી બેસીને સમજો, શાંતિથી જુઓ, સાથે સાથે નોટ્સ બનાવતા રહો. અને ગેરંટી છે કે આજના લેક્ચર પછી મેં તમને કીધું એ પ્રમાણે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક જોઈને મોઢા નહીં બગડે અને કોન્ફિડન્ટલી તમે કહી શકશો કે હા, ત્રિકોણમિતિના બેઝ એકદમ હલવો છે, હલવો. ચલો ડન. તો સિમ્પલ વસ્તુ છે ભાઈ કે ત્રિકોણમિતિની અંદર જે આવે છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની સાથે હોય છે થીટા. તો એ થીટાથી જ આપણે અહીંયા આગળ વધીએ. અને થીટા એટલે કે ખૂણો ભણવા માટે મારી પાસે અહીંયા હોવું જોઈએ વર્તુળ, કે જેમાં મેં આર ત્રિજ્યાનું વર્તુળ છે કે જેમાં મેં તમને થીટા ખૂણો દર્શાવેલો છે. ચલો ડન. તો મને એક સિમ્પલ વસ્તુનો જવાબ આપી દો કે જો મારે આ થીટા ખૂણાને જ વ્યાખ્યાયિત કરવો છે, બરાબર, તો એ થીટા ખૂણાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે સર બહુ સિમ્પલ છે, ખૂણો બરાબર મમ્મીએ શીખવાડ્યું હતું ચાપ ભાગ્યા ત્રિજ્યા. હા ના બોલી જા. ચાલો, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. મમ્મીએ શીખવાડ્યું હતું. ઇન ધીસ કેસ મમ્મી ઇઝ વોટ? તમારા જે નાના સ્ટાન્ડર્ડમાં ભણાવતા ટીચરો છે ને, દેટ આઈ કોલ દેટ મમ્મીઝ, હે ના? તો મમ્મીએ શીખવાડ્યું હતું ને ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બહુ સિમ્પલ છે. તો ચાપ શું થઈ? તો કે સર અમને એવી ખબર પડે કે ચાપ થઈ અહીંયા એ થી બી અને ત્રિજ્યા થઈ અમારી આર, બરાબર. તો આ થઈ ગયા ખૂણાની વાત. અને હવે હેશટેગ મારીને કહું છું કે ખૂણો જ્યારે શીખો છો ત્યારે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ અને 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. આ રીતે યાદ રાખજો. જો તમને ડિગ્રીની સાઇન ન દેખાતી હોય તો અહીંયા એ જ ડિગ્રીની સાઇન જે છે એ થોડીક આપણે મોટી કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. જે ઉપર એક કોમા કરો છો ને, બરાબર, દેટ ઇઝ કોલ્ડ દેટ મિનિટ, અને ડબલ તમે કરો છો ઇટ્સ કોલ્ડ દેટ સેકન્ડ. ચલો ડન. તો આટલી વસ્તુ બાય ડિફોલ્ટ યાદ રાખી લેજો ગાઈઝ, બરાબર. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ એન્ડ 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ્સ. ચલો ડન. ક્લિયર છે? ખૂણા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આટલી વસ્તુ તમને સમજાવી જોઈએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ દેટ કે હવે અહીંથી શરૂ થઈ રહ્યું છે તમારું ઓરિજિનલ ત્રિકોણમિતિ. લાઈક વોટ? તો કે ભાઈ ત્રિકોણમિતિ સમજવો છે ને તો મારી પાસે હોવો જોઈએ કાટકોણ ત્રિકોણ, કારણ કે કાટકોણ ત્રિકોણમાંથી જ આપણે દરેકે દરેક એટલે કે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને ડિફાઇન કરેલા છે, અને એ આપણે ઇન ડિટેલ આજે જોવાના છે, બરાબર. જેમ ડિફાઇન કરેલા છે એના એ વસ્તુ યાદ રાખવાની છે. પણ કાટકોણ ત્રિકોણના નોલેજમાં મને એવી ખબર પડે કે જો આ થીટા ખૂણો હોય તો આ પાયો હોય, વેધ હોય, એના કર્ણ હોય. ચલો ડન. ક્લિયર છે? તો સર આ તો અમને ખબર પડે છે. તો ભાઈ જો તને આટલી વસ્તુ ખબર પડતી હોય ને તો ભાઈ હવે તને આટલી વસ્તુ સમજાવી જોઈએ કે સાઇન બરાબર શું થાય, સાઇન બરાબર શું થાય. બીજી એક વસ્તુ અહીંયા હું ખાસ સમજાવી દઈશ કે આપણે થીટા ખૂણો જો અહીંયા લઈએ છીએ તો સાઇન થીટા અહીંથી જ વ્યાખ્યાયિત કરશું તો એને આને કહેશું આપણે સામેની બાજુ. ઓહો, કલર મસ્ટ બી ચેન્જ, બરાબર. આને આપણે શું કહેશું? આને આપણે કહેશું સામેની બાજુ, સામેની બાજુ. અને આને શું કહેશું? તો કે આને કહેશું પાસેની બાજુ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સાઇન થીટા ઇક્વલ ટુ આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે વેધના છેદમાં કર્ણ એટલે કે બીસીના છેદમાં એસી આવશે. ને એવી જ રીતે કોસ થીટા બરાબર શું આવશે? તો કે ભાઈ સાઇન એટલે સામેની બાજુ હતી તો કોસ એટલે શું આવે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને એટલે પાયોના છેદમાં કર્ણ એટલે એબીના છેદમાં શું આવી જશે? એસી આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. ભાઈ સાઇન અને કોસ જેને વ્યાખ્યાયિત કરતા આવડી જાય ને એ તો જગ જીતી જાય, જગ. સર કેમ આવું કહો છો? કારણ કે ભાઈ બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ ડિફાઇન કરી દીધું, વ્યાખ્યાયિત કરી દીધું. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણને તમે ડિફાઇન કરી દીધું. તો હવે જો નેક્સ્ટ ફંક્શન આવવાનું છે દેટ ઇઝ અ ટેન. તો ટેન એટલે શું આવશે ભાઈ? અગેન યાદ આવે જ ને, મમ્મીએ શીખવાડ્યું સાઇન બાય કોસ. સાઇન બાય કોસ તમે આનો નાનો ગુણોત્તર લેશો તો એસી થી એસી છમ્મા છમ્મા તો શું આવશે? તો કે બીસી ના છેદમાં એબી. ચલો ડન.
જોઈએ કેવી રીતે આવશે તો કે સર બહુ સિમ્પલ છે, સાઇન બાય કોસ, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન હતું, પાસેની બાજુ છેદમાં કર્ણ કોસ હતું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વેદના છેદમાં પાયો, BC બાય AC તમારી સામે છે. એક સ્ટેપ લખીને આપ્યા છે, જસ્ટ લખ્યું. PPT બનાવવાનો હેતુ એટલો હતો કે વિડીયોની લેન્થ આપણી નાની બને. ટાઈમ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ચલો ડન, બરાબર છે. તો આ કેસની અંદર એક જ વસ્તુ ખબર પડી ગઈ કે tan થીટા એટલે સાઇન બાય કોસ થઈ ગયું, બરાબર છે. એ હવે આપણને આવડવું જ જોઈએ, એ આપણને ખબર હોવી જ જોઈએ. ઓકે, આટલી વસ્તુ ભણી ગયા પછી નેક્સ્ટ જે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન સેમ તમારી પાસે કાટકોણ ત્રિકોણ છે અને એની પાસેનું છે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન કોટ. તો કોટ એટલે tan નું ઇન્વર્સ થાય, tan નું ઉલટું થાય. tan એટલે સાઇન બાય કોસ હતું તો કોટ એટલે કોસ બાય સાઇન આવશે, અને કોસ બાય સાઇન એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર આવશે. પાસેની બાજુ છે AB, સોરી પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવશે, માય મિસ્ટેક. તો એ થઈ જશે BC. ચલો ડન. તો AB બાય BC એ તમારું કોટ વિધેય આવી જશે. ક્લિયર છે આટલી વસ્તુ. નેક્સ્ટ વન ઇઝ યોર સેક. સેક ઇઝ ધ ઇન્વર્સ ઓફ કોસ, હે ના. કોસના વ્યસ્તને સેક કહેવાય, હે ના. કોસના વ્યસ્તને સેક કહેવાય. તો કોસનું જે ફંક્શન મળ્યું હતું એની કરતાં એક્ઝેક્ટ ઉલટું, એટલે કર્ણની છેદમાં પાસેની બાજુ AC બાય AB આવી જશે. એન્ડ લાસ્ટ બટ ધ નોટ લીસ્ટ ધેટ ઇઝ અ કોસ સેક, ધેટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ સાઇન. મતલબ સાઇન વિધેયનું વ્યસ્ત છે ભાઈ. ક્લિયર છે? સાઇન વિધેયનું વ્યસ્ત છે. તો કોસેક માટે તમે શું વ્યાખ્યાયિત કરશો તો કે સર સિમ્પલ છે, કર્ણના છેદમાં સામેની બાજુ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ હતું, બરાબર. તો કોસેક એટલે થઈ ગયું કર્ણના છેદમાં સામેની બાજુ AC અપોન AB. તો સર હવે અમને પાયથાગોરસની મદદથી, સોરી કાટકોણ ત્રિકોણની મદદથી તમને જો સાઇન કોસ ટેન કોટ સેક કોસેક પૂછે છે તો સર હવે અમને ખબર પડે, હવે ઇઝી લાગે છે, હવે સમજાય છે. આટલી જ વસ્તુ જે હતી એ તમારે ટ્રિગ્નોમેટ્રી ફંક્શનને, ત્રિકોણને લઈને વ્યાખ્યાયિત કરવા માટે આટલી જ વસ્તુ યાદ રાખવાની હતી. ચલો ક્લિયર, ખબર પડી ગઈ. નેક્સ્ટ આગળ વધીએ આપણે, બરાબર. તો એક ત્રિકોણ વિધિના બીજા ત્રિકોણમિતીય વિધેય સાથેનો શું સંબંધ છે ને એ જોવાનો છે. લાઈક વોટ, મેં તમને હમણાં કીધું સાઇન ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ ઓફ કોસેક, બરાબર. અને એવી જ રીતે તમારો જે કોસ છે ઇન્વર્સ ઓફ સેક થવાનું છે. ટેન જે છે એ સાઇન અને કોસનું, અથવા તો ટેન જે છે ઇન્વર્સ ઓફ કોટ થવાનું છે, બરાબર. અને એવી જ રીતે સામે છે ને ભાઈ કોસેક જે છે એ સાઇનનું વ્યસ્ત થઈ જવાનું છે. એવી જ રીતે સેક છે એ 1 અપોન કોસ થવાનું છે અને કોટ છે એ 1 અપોન ટેન થવાનું છે. ચલો ક્લિયર. તો આ સંબંધો ખબર હોવી જોઈએ. સાઇન જે છે એ ઇન્વર્સ ઓફ કોસેક થાય તો કોસેક છે ઇન્વર્સ ઓફ સાઇન થાય, બરાબર. એવી રીતે કોસ છે ઇન્વર્સ ઓફ સેક, સેક ઇઝ ઇન્વર્સ ઓફ કોસ થીટા થાય. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. અને બીજા જે બે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, ધેટ ઇઝ અ tan ઇઝ ઇક્વલ ટુ સાઇન બાય કોસ એન્ડ અનધર વન ઇઝ ધ કોટ ઇઝ ધ વોટ, કોટ ઇઝ વોટ, કોટ ઇઝ વોટ, કોટ ઇઝ વોટ, કોસ બાય સાઇન. ચલો ડન. તો આટલા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન કે જે 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શનનો અંદર સાથેનો સંબંધ જે છે એ આ રીતે છે. બહુ જ સિમ્પલ છે. સાઇન કોસ, કોસેકની જોડી છે, બરાબર. કોસેક કોસ અને સેકની જોડી છે, ટેન અને કોટની જોડી છે. ટેન અને કોટ અલગ રીતે સાઇન અને કોસના ફંક્શનમાં તો આ રીતે લખી જ શકાય છે. ચલો એકદમ ઇઝી ફોર્મની અંદર ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી ગઈ, બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી જે આપણો ટોપિક છે ત્રિકોણમિતિના અમુક ખાસ સૂત્ર જોવાના છે. વોટ વોઝ ધેટ કાઇન્ડ ઓફ ખાસ સૂત્ર? પહેલું તો તમારી આમ ભાવતું છે, લાઈક એકદમ ગમતું સૂત્ર છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, જ્યાં દેખાય ત્યાં મૂકી દીધું ધડામ નારાનું 1. હાશ 1 આવી જાય ને એટલે વાંધો નહીં, પછી આપણે સાદુરૂપ આપી શકાય. એવા 1 ને લઈને બીજા બે સૂત્ર પણ તમારે યાદ રાખવા જોઈએ. સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો યાદ રાખવું જ જોઈએ. બીજું તમારે યાદ રાખવું જોઈએ tan સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. અને આને આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ કે tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે આપણે ઇઝ ઇક્વલ ટુ 1 લાવીએ છીએ ને, બરાબર. તો આ રીતે પણ યાદ રાખી શકાય. અને એવું જ બીજું સૂત્ર છે કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા, અને આને આપણે યાદ રાખશું કોટ સ્ક્વેર થીટા માઇનસ વોટ, કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ડન. એકચ્યુઅલી આમ જોવા જાઓ, બરાબર, તો બંને જગ્યાએ થઈ જશે તમારું, આ બાજુ આવશે એટલે આ થઈ જશે -1, આ પણ થઈ જશે -1. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. આને તમે આ રીતે યાદ રાખવા કરતાં સિમ્પલ આને આ રીતે પણ યાદ રાખી લો,
બરાબર. આને આ રીતે યાદ રાખી લો કે આપણે 1 જ લાવવો છે ને, બરાબર, કારણ કે સર અમને 1ના ફોર્મમાં યાદ રખાવો ને 1ના ફોર્મમાં યાદ રખાવીએ ને તો અમને ઇઝી પડે. તો સિમ્પલ છે, આને આપણે આવી રીતે લખી શકીએ કે sec સ્ક્વેર થીટા માઇનસ વોટ, તો કે tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અને સેમ એવી રીતે લખી શકીએ તો કે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ડન, બરાબર. આ બંને તમને સામેની બાજુ લઈ ગયા અને એ રીતે આપણે યાદ રાખી લીધું. ઇઝી છે, બરાબર. તો આ રીતે ત્રિકોણમિતિના અમુક ખાસ સૂત્રો કે જે આ રીતે યાદ રાખી શકો, તમે કોઈ પણ ફોર્મની અંદર યાદ રાખી શકો, પણ તમારે યાદ રાખવા જોઈએ. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, બહુ ઇઝી છે, બરાબર. તો આ હતું 1-1 વાળું કોમ્બિનેશન. મેં બધી વસ્તુ છે ને બાયફર્ગેટ કરી દીધી છે, બરાબર, કે ભાઈ ત્રિકોણમિતિના અંદરો-અંદર સાથેના રિલેશન, કાટખૂણામાંથી ત્રિકોણમિતિને લઈને આવે છે થીટા ખૂણા, તો એ સંબંધો, 1 વાળા સંબંધો, બરાબર. આ બધી વસ્તુઓ આટલી જ છે અને આને વ્યવસ્થિત રીતે બાયફર્ગેટ કરેલી છે મેં. ચલો ડન. નેક્સ્ટ આગળ વધવું છે અને એ છે તમારી પાસે એકમ વર્તુળ. યસ, here I present you guys that unit circle કે જેનાથી તમને અત્યાર સુધી ભય લાગી રહ્યો છે, બરાબર છે. તો આ છે તમારી પાસેનું એક એકમ વર્તુળ. તમે બહુ વ્યવસ્થિત શાંતિથી જોઈએ તો 0 થી ચાલુ કરીએ છીએ, બરાબર. વિષમઘડી દિશામાં આગળ વધશું 90, 180, 270 અને ફરી પાછો આવે તો 360. પહેલા તો ખૂણાઓ મગજમાં લાવી દો, 0 થી ચાલુ કરશો, 90, 180, 270, 360. ડન. એકમ વર્તુળ છે તો એને 4 ભાગમાં ડિવાઈડ કરી શકાય. ઇટ મીન્સ કે એના 4 ચરણો હોય. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ચલો ડન, બરાબર છે. અને એ 4 ચરણો માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, ધેટ ઇઝ ઓલ STC. શું તમારે યાદ રાખવાનું છે? તમારે યાદ રાખવાનું છે ઓલ, પછી યાદ રાખવાનું છે S, પછી યાદ રાખવાનું છે T, પછી યાદ રાખવાનું છે C. ઓલ STC. ઓલ એટલે બધે બધા, એટલે કે 6 ફંક્શન. S એટલે કે સાઇન અને એનું વ્યસ્ત એટલે કોસેક. T એટલે કે tan અને એનું વ્યસ્ત એટલે cot, અને C એટલે cos અને એનું વ્યસ્ત એટલે sec, બરાબર. આટલી વસ્તુ આ રીતે યાદ રાખવાની છે. તો કે સર આ OLSTC નો મતલબ શું થાય? ભાઈ OLSTC નો મતલબ થાય કે તમે પહેલા ચરણમાં છો ને તો બધે બધા વિધેય ધન, બીજા ચરણમાં છો તો સાઇન અને cos બે જ ધન, બાકીના બધા જ ઋણ, બરાબર. સાઇન અને cosec બે જ ધન, બાકીના બધા જ વિધેય ઋણ. T એટલે કે tan એટલે કે tan અને એનું વ્યસ્ત એટલે કે cot. ત્રીજા ચરણમાં આવો છો તો આ tan અને cot સિવાયના બધા જ ઋણ, એ બે જ ધન. અને સેમ ચોથા ચરણમાં OLSTC, C એટલે cos અને sec બે જ ધન, બાકીના બધા જ વિધેય ઋણ. ફરીવાર આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. થીટા ખૂણા 0, 90, 180, 270, 360, બરાબર. વિષમઘડી દિશામાં જ આગળ વધશું. કેમ એવું? મેથ્સ વાળાને જઈને પૂછવાનું, મને નહીં પૂછવાનું, બરાબર. એ થંબ રૂલ છે. વી આર જસ્ટ ફોલોઈંગ ધ રૂલ્સ ઓનલી ઇન ધ મેથેમેટિક્સ. ચલો ડન. ઓકે, તો પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું OLSTC, અને OLSTC પ્રમાણે જે વિધેય છે એ અને એનું વ્યસ્ત બે જ ધન, બાકીના બધા ઋણ. આટલી વસ્તુ મગજમાં ઉતરે ખરી? આટલી વસ્તુ સમજાય? બરાબર. હજી કહું છું, આટલી વસ્તુ ન સમજાય, ફરીવાર વિડીયો રિવાઇઝ કરો, ફરીવાર જુઓ. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આ તમારું છે એકમ વર્તુળ. આના ઉપરથી જ બધા ઇક્વેશન બનશે. હવે આ એકમ વર્તુળને લઈને થોડા ઘણા થંબ રૂલ છે, અને એ થંબ રૂલ કંઈક આવા છે કે થીટા ખૂણો હંમેશા સમક્ષિતિજ દિશા સાથે જ બનાવો. હવે તમે કહેશો કે સર સમક્ષિતિજ દિશા એટલે અમારા માટે તો બે સમક્ષિતિજ થઈ, બરાબર. એક આ ધન x અક્ષ થયો અને બીજો સર આ તમારો ઋણ x અક્ષ થયો, આખી સમક્ષિતિજ દિશા થઈ. તો કોની સાથે બનાવો? તો થીટા ખૂણો કોની સાથે બનાવો? સર સમક્ષિતિજ લખ્યું એટલું ઇનફ નથી. તો કે ભાઈ થીટા ખૂણો હંમેશા ધન x સાથે જ બનાવો. જય માતાજી. ચલો ડન, ક્લિયર છે. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. થીટા ખૂણો બનાવો સમક્ષિતિજ, પણ એ કઈ હોવી જોઈએ? ધન x અક્ષ હોવી જોઈએ. અને વિષમઘડી દિશામાં જ આગળ વધશું, મતલબ કે થીટા ખૂણો હંમેશા આપણે આ દિશામાં જ આગળ વધશું. અહીંથી અહીંયા આવશું, અહીંથી અહીંયા આવશું, અહીંથી અહીંયા આવશું, અને ત્યાંથી આ બાજુ આવશું. જો તમે વિરુદ્ધ દિશામાં આગળ વધશો તો થીટા વિલ બી નેગેટિવ. ચલો ડન. એનો મતલબ એવો છે કે સપોઝ હું આ એકમ વર્તુળને થોડું ગંદુ કરું છું. માનો કે તમે થીટા ખૂણો અહીંયા લીધો તો આ થીટા ખૂણો તો સમજમાં આવે કે સર ઓકે થીટા ખૂણો અહીંયા આવી ગયો. બટ ઇન વોટ કેસ કે સર મારી પાસે સપોઝ ધારી લો કે મેં અહીંયા હું ફરીને અહીંયા બિંદુ સુધી આવ્યો, તો શું મારે આ થીટા ખૂણો લેવાનો, આ ખૂણો લેવાનો, અહીંયા થીટા લેવાનો? ના,
આ વસ્તુ તમારી એકદમ ખોટી થઈ જશે. ધીસ ઇઝ ટોટલી રોંગ. તમારે શું કરવું પડશે તો કે તમારે અહીંથી લઈને વિષમઘડી દિશામાં આગળ વધીને આ આખો ખૂણો એટલે કે આ ખૂણો લેવો પડશે. તમારા માટે જે અહીંથી લઈને આખો આ ખૂણો બન્યો ને બરાબર, એ તમારો થીટા ખૂણો આવશે. ચલો ડન કે નહીં કે આ હા નજદીક તો આ જ પડે, પણ વિષમઘડી દિશામાં જ આગળ વધવાનું, ક્યારેય સમઘડી દિશામાં આગળ વધવું નહીં. નેવર, નક્કો, ઇલે, કદી નહીં. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હવેનું જે છે ને એ બ્રહ્માસ્ત્ર છે, આમ દિલમાં ઉતારી લેજો બોસ. દિલમાં કોઈ પણ પ્રકારનો સવાલ કર્યા વગર સીધું દિલમાં ઉતરવું જોઈએ. અને એ શું છે તો કે તમે જ્યારે 90 ડિગ્રી, તમે જ્યારે એક 90 ડિગ્રી પર હો અને તમે જ્યારે 270 ડિગ્રી પર હો ત્યારે થીટા પ્લસ કરો, થીટા માઇનસ કરો, કંઈ પણ કરો તો 90 અને 270 આ બે જગ્યાએ તમારા વિધેય બદલાશે. ઇન વોટ તો કે સાઇનનું કોસ કરી દેવાનું, કોસનું સાઇન કરી દેવાનું. ખબર પડે છે? કઈ બે જગ્યાએ તો કે એક 90 ડિગ્રી ઉપર અને એક 270 ડિગ્રીની ઉપર. બરાબર, તમને જ્યારે 90 પ્લસ થીટા, 90 માઇનસ થીટા, 270 પ્લસ 270 માઇનસ આવું કંઈ બી દેખાય છે, 90 અને 270 જ્યારે તમારી સામે આવે એટલે વિધેય પહેલા તો બદલાવી જ દેવાનું. બરાબર, અને વિધેય કેવી રીતે બદલાવાનું? વ્યસ્ત નથી કરવાનું. સમજી લેજો, અહીંયા કોમ્બિનેશન અલગ છે. સાઇનનું કોસ કરવાનું, કોસનું સાઇન કરવાનું, એવી રીતે ટેનનું કોટ કરવાનું, કોટનું ટેન કરવાનું, સેકનું કોસેક કરવાનું, કોસેકનું સેક કરવાનું. આ જે છે એ જોડી બનાવી છે, રબને બનાવી જોડી છે ભાઈ. આને અલગ નહીં કરવાની. બદલવું હોય, ફંક્શન બદલાય. હંમેશા યાદ રાખો, વિધેય બદલાય. ક્યારે બદલાય? 90 અને 270 ઉપર વિધેય બદલાય. અને વિધેય બદલાય એટલે વ્યસ્ત નથી કરવાનું. અગેન આઈ રિપીટ માય વર્ડ, વ્યસ્ત નથી કરવાનું. સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક, કોસેકનું સેક કરવાનું છે. બસ આટલા જ રૂલ છે. હવે આનાથી વધારે બીજું કોઈ નથી. થીટા ખૂણો સમક્ષિતિજ સાથે સમક્ષિતિજમાં ધન એક અક્ષ લેવાનું. થીટા ખૂણો બનાવતી વખતે હંમેશા વિષમઘડી દિશામાં જ આગળ વધવાનું, ક્યારેય સમઘડી દિશામાં ખૂણો બનાવતી વખતે આગળ નહીં વધવાનું. અને જ્યાં 90 અને 270 દેખાય ત્યાં વિધેય બદલાવી નાખવાના. એટલે વ્યસ્ત કરવાનું નથી કહેતો. બદલાવાનો મતલબ છે સાઇન કોસનું ફંક્શન જોડી છે, ટેન કોટની જોડી છે અને સેક કોસેકની જોડી છે. ચલો ડન, ક્લિયર છે ભાઈ? આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય ને તો એક મસ્ત ઊંડો શ્વાસ લઈ લે. આટલી વસ્તુ સિવાય બીજું કોઈ નવું શીખવાડવાનું નથી. હવે માત્ર ને માત્ર પ્રેક્ટિસ છે. બસ સર આટલું જ હતું? હા ભાઈ, આટલું જ હતું. એકમ વર્તુળમાં આટલું જ હતું, બીજું કશું નહોતું. બરાબર, એક હતું તમારું OLSTC, કયા ચરણમાં કયું વિધેય ધન, કયું વિધેય ઋણ, એટલું યાદ રાખવાનું હતું. ખૂણો ક્યાંથી ક્યાં લેવાનો હતું અને ક્યારે વિધેય બદલવું. બસ આ 3 વસ્તુ. એનાથી ચોથી બીજી કોઈ વસ્તુ નથી ગાઈસ. ચલો ડન, ક્લિયર છે? બરાબર, ઓકે. તો આટલી વસ્તુ આઈ હોપ સમજાઈ ગઈ હશે. પોઝ માર, લખી લે આટલી વસ્તુ. બરાબર, પછી આપણે આગળ વધીએ. એક વખત પોઝ મારીને લખી લે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ. તો ભાઈ આ એકમ વર્તુળ તો છે, બરાબર, આ એકમ વર્તુળ તો છે જ. હવે આ એકમ વર્તુળની અંદર સૌથી પહેલા આપણે લઈએ છીએ સાઇન ઓફ માઇનસ થીટા. મને એક વાતનો જવાબ આપો કે થીટા ખૂણો અહીંથી બનવાનું ચાલુ થાય. માઇનસ થીટા એટલે કેટલામું ચરણ આવશે તો કે સાઇન ઓફ માઇનસ થીટા એટલે તમારી પાસે ચરણ આવશે ચોથું. બરાબર, તો સિમ્પલ લોજિક વિચારો, ચોથા ચરણની અંદર બરાબર અહીંયા તો પહેલા વિધેય બદલાવાનું નથી, કારણ કે વિધેય ક્યાં બદલાશે? 90 અને 270, એટલે આખામાં ક્યાંય વિધેય બદલાશે નહીં. સાઇનનું સાઇન જ રહેશે, પણ માઇનસ સાઇન થીટાનું શું થશે? માઇનસ ઓફ સાઇન થીટા થશે. ચલો ડન. પણ કોસ માઇનસ થીટાનું શું થાય? કોસ ઓફ માઇનસ થીટા. ચોથા ચરણમાં છો તમે. આ ચોથા ચરણની વાત કરી રહ્યા છો. તમે થીટા ખૂણો બનાવ્યો. એ થીટા ખૂણો કયો બનાવ્યો? તો કે આ ખૂણો બનાવ્યો. તમે આ ખૂણો બનાવ્યો. બરાબર, તો આ થીટા ખૂણો બનાવ્યો તો એના માટે તમે શું આવશે? તો કે ચોથા ચરણમાં આવશે કોસ થીટાનું, કોસ ઓફ માઇનસ થીટાનું શું થશે? ખાલી કોસ થીટા, કારણ કે ચોથા ચરણમાં કોસ અને સેક બે જ ધન, બાકીના બધા જ ઋણ આવશે. જોઈ લો, બાકીના બધા જ ઋણ આવશે. કોસ અને સેક, કોસ અને સેક આ બે જ ધન, બાકીના બધા ઋણ આવશે. કારણ કે કેટલામાં ચરણમાં છો? ચોથા ચરણમાં છો. ચોથા ચરણમાં એક તો પેલા વિધેય નહીં બદલાય. બરાબર, પણ કોસ અને સેક બે જ ધન આવશે. ચલો ક્લિયર?
આટલી વસ્તુ ખબર પડી ગઈ. નેક્સ્ટ એવી જ રીતે આપણે આગળ વધીએ તો અહીંયા તમે ફરી પાછું તમારી પાસે સામે એકમ વર્તુળ છે અને હવે આપણે 360 પ્લસ થીટા. હાજી ભાઈ સાહેબ બતાવો 360 પ્લસ થીટા. તમે આખું વર્તુળ આમથી આમ ફરીને અહીંયા આવી ગયા અને હવે તમે આ પોઈન્ટ ઉપર છો અને આ પોઈન્ટ ઉપર તમને એવું કહેવાય છે 360 પ્લસ થીટા. પ્લસ એટલે હજી વિષમઘડી દિશામાં આગળ વધવાનું. તો તમે કયા ચરણમાં પહોંચી ગયા? તમે પહોંચી ગયા પહેલા ચરણની અંદર. તમે પહોંચી ગયા પહેલા ચરણની અંદર. પહેલા ચરણની અંદર તો ભાઈ પહેલી વસ્તુ વિધેય બદલાય કે ના બદલાય? તો કે ના સર વિધેય નહીં બદલાય, કારણ કે 0 પ્લસ થીટા અથવા તો 360 પ્લસ થીટા છે એટલે વિધેય નહીં બદલાય. બરાબર, વિધેય નહીં બદલાય તો બધે બધા ઓલ છે ને, તો બધે બધા વિધેયો કેવા આવશે? તો કે ધન આવશે. જોઈ લે, બધે બધા વિધેયો કેવા આવશે? તો કે ધન આવશે. 360 પ્લસ થીટા બધે બધા વિધેયો ધન. જય માતાજી. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે, કંઈ અઘરું નથી, કોઈ રોકેટ સાયન્સ નથી. ચલો ડન. તમને આટલી વસ્તુ ખબર પડી, પહેલું ચરણ અને ચોથું ચરણ વચ્ચે ખબર પડી ગઈ. બરાબર, એના પછી આપણે આગળ વધીએ છીએ તો અગેન આ તમારી પાસે છે એકમ વર્તુળ અને આ વખતે આપણે જે જવાનું છે 90 માઇનસ થીટા. હા ભાઈ 90 અને પ્લસ થીટા હો. તમે એક તો પહેલા અહીંયા 90 ઉપર છો, 90 ઉપર છો, હવે પ્લસ થીટા હો તો વિષમઘડી દિશામાં આગળ વધીને જો તમે પ્લસ થીટા કર્યું હોત તો તમે આવી જાત અહીંયા બીજા ચરણની અંદર. પણ તમે 90 શું કર્યું? તો કે 90 માઇનસ થીટા કર્યું એટલે તમે ક્યાં આવી ગયા? તો કે સર અમે અહીંયા આવી ગયા પહેલા ચરણ ની અંદર. હવે પહેલા ચરણની અંદર તો ભાઈ પહેલી વસ્તુ બધા વિધેય ધન, પણ શું આવ્યું? તો કે 90 આવ્યું. આપણે કીધું હતું ને 90 અને 270 આ બંને જગ્યાએ શું બદલાશે? વિધેય બદલાશે. મતલબ સાઇન નું થઈ ગયું કોસ, પણ સાઇન પોતે કેવું? તો કે ધન નું ધન. તો ભાઈ કોઈ વાંધો નહીં, બધા વિધેય ધન આવશે. કોસ નું થઈ ગયું સાઇન પણ ધન, ટેન નું થઈ ગયું કોટ પણ ધન, કોટ નું થઈ ગયું ટેન પણ ધન, સેક નું થઈ ગયું કોસેક પણ ધન. બરાબર, અને કોસેક નું થઈ ગયું સેક પણ ધન. ચલો ડન. ક્લિયર છે, ઇઝી છે, એકદમ હલવો, કશું છે નહીં. 90 આવ્યું, વિધેય બદલી નાખો. માઇનસ થીટા તો આપણે વિષમઘડી દિશામાં આગળ વધ્યું હતું પણ આપણે માઇનસ કર્યું તો તમે ક્યાં આવી ગયા? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં આવી ગયા તો બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ વસ્તુ છે. બધે બધા વિધેય આવશે ધન, પણ વિધેય બદલાઈ જશે કારણ કે 90 અને 270 ઉપર વિધેય બદલાય. આપણો થંબ રૂલ છે 90 ને 270 ઉપર વિધેય બદલાય. ચલો ડન. એના પછી આપણે આગળ વધીએ કે અગેન ફરી પાછું તમારી સામે સેમ એકમ વર્તુળ છે અને હવે જાઓ છો તમે 90 પ્લસ થીટા. પહેલા તો 90 આવ્યું એટલે વિધેય બદલાશે અને 90 મેં તમને કીધું હતું તમે કરો છો પ્લસ થીટા એટલે તમે ક્યાં આવી ગયા? તો કે સાહેબ અમે આવી ગયા બીજા ચરણની અંદર. હવે બીજા ચરણમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, સાઇન અને કોસેક બે જ ધન આવે, બે જ ધન આવે, બાકી બધાય ઋણ આવશે. હવે 90 પ્લસ થીટા કરશો, સાઇન નું થઈ ગયું કોસ, પણ બીજા ચરણમાં સાઇન પોતે તો ધન ને, એટલે આ ધન હોવાને કારણે એ નિશાની અહીંયા આવે. ચલો ડન. બરાબર, એકચ્યુઅલી આ ઋણ નથી, આ વસ્તુ સમજી લેજો, આ ઋણ નથી. ઓકે, તો ખાસ આ ઋણ નથી, એ ધનની નિશાની મેં કરેલી છે. ચલો ડન. ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી. તો 90 પ્લસ થીટા એવી રીતે આવશે cos 90 પ્લસ થીટા. ભાઈ cos 90 પ્લસ થીટા એટલે 90 પ્લસ થીટા પ્લસ કે માઇનસ હોય 90 ઉપર તો વિધેય બદલાવાનું એટલે cos નું શું થઈ ગયું? સાઇન. પણ ઇટસેલ્ફ cos બીજા ચરણમાં કેવું? તો કે ઋણ, એટલા માટે આગળ ઋણ નિશાની આવી. એવી રીતે આગળ વધીએ. tan અગેન વિધેય બદલાઈ ગયું પણ tan ઇટસેલ્ફ બીજા ચરણમાં ઋણ એટલે આગળ ઋણ નિશાની. કોટ નું થઈ ગયું tan, પણ કોટ પોતે પણ બીજા ચરણમાં કેવું? ઋણ, એટલે આગળ ઋણની નિશાની. સેક પણ ઋણની નિશાની, સેક નું થઈ ગયું કોસેક, કારણ કે 90 માં અગેન વિધેય બદલાવાનું. ચલો ડન. ક્લિયર છે. લાસ્ટ કોસેક. હા ભાઈ, કોસેકમાં વિધેય તમે ભલે બદલાયું સેક, પણ કોસેક બીજા ચરણમાં કેવું? તો કે સાઇનની સાથે. ભાઈ હું તો ધન જ છું એટલે બીજા ચરણમાં સાઇન અને કોસેક બંને ધન હોવાને કારણે તમારા કેસની અંદર એક તમારું સાઇન અને એક તમારું કોસેક, આ બંને કેવા આવશે? તો કે ધન આવી જશે. ક્લિયર છે, સમજાય છે, બહુ ઇઝી છે, કશું આમાં રોકેટ સાયન્સ છે નહીં. નેક્સ્ટ આગળ વધીએ તો ઓકે, સેમ એકમ વર્તુળ તો છે જ તમારી સામે અને હવે આવશે સાઇન 270 માઇનસ થીટા. ભાઈ સાહેબ પહેલા તો મને એક વાતનો જવાબ આપો, સાઇન 270 પર કોન્સન્ટ્રેટ કરો. 270 માઇનસ થીટા એટલે કેટલામું ચરણની અંદર જશો? તો કે સર સિમ્પલ વસ્તુ છે કે તમે અહીંથી થીટામાં જો મેં પ્લસ કર્યું હોત ને પ્લસ તો અમે આગળ જાત, તો અમે ચોથા ચરણમાં જાત, પણ અમે કર્યું માઇનસ કર્યું એટલે અમે આવી ગયા અહીંયા ત્રીજા ચરણની અંદર. હવે ત્રીજા ચરણની અંદર પહેલી વસ્તુ તો એવી ખબર પડે કે 270 છે, જેમ 90 અને 270 હતું તો 270 માં ફંક્શન બદલાઈ જાય, સાઇન નું થઈ ગયું કોસ. હવે મને એક વાતનો જવાબ, સાઇન ત્રીજા ચરણની અંદર ધન કે ઋણ? તો કે સર ઋણ. કેમ? કારણ કે સર તમે લખ્યું છે ને tan અને cot બે જ ધન, બાકીના બધા કેવા? બધા ઋણ. ચલો ક્લિયર, ખબર પડે છે? બાકીના બધા કેવા? તો કે બધે બધા
ઋણ. ઓકે, તો વિધેય બદલાવાનું એ તો આપણને ખબર જ છે. તો સાઇનનું કોસ થઈ ગયું, કોસનું સાઇન થઈ ગયું, ટેનનું કોટ થઈ ગયું, પણ ટેન અને તમારું કોટનું ટેન થયું, તો આ બંને જ ધન આવશે. બરાબર, બાકીના બધા ફંક્શન કેવું આવશે? ઋણ આવી જશે. ખાલી ફંક્શન બદલાશે બીકોઝ ઓફ 270, કે જે આપણો થંબ રૂલ છે. 90 અને 270 ઉપર ફંક્શન બદલાઈ નાખવાના. ચલો, ક્લિયર છે? ખબર પડે છે? તો બહુ ઇઝી છે, સમજાય એવું છે. અને હવે તો તમને પ્રેક્ટિસ પડવા માંડી હશે. બરાબર છે? ક્લિયર છે? હજી આગળ પ્રેક્ટિસ કરીએ. જોઈએ, આપણી પાસે અગેન એકમ વર્તુળ છે અને હવે સાઇન 270 પ્લસ થીટા. હા ભાઈ સાહેબ, 270 વિધેય બદલાવી નાખવાનું, પ્લસ થીટા એટલે તમે આગળ વયા ગયા, એટલે તમે અહીંયા આવી ગયા થીટા પ્લસ થીટાની અંદર, એટલે તમે ક્યાં આવી ગયા? તો કે સર અમે આવી ગયા અહીંયા ચોથા ચરણની અંદર. ચોથા ચરણની અંદર કોસ અને સેક બે જ ધન, બાકીના બધા ઋણ. પણ વિધેય બદલાવશું, સાઇનનું કોસ થઈ ગયું, કોસ ધન આવ્યું. જોઈ લો, ટેન જે છે એ પણ ઋણ, કોટ બી ઋણ આવશે, સેક ધન આવશે, કારણ કે કોસ અને સેક, કોસ અને એનું વ્યસ્ત એટલે સેક, આ બંને ધન આવશે, બાકીના બધા ઋણ આવશે, પણ વિધેય બદલાઈ જશે. વિધેય બદલાઈ જશે. બરાબર છે? લાસ્ટ કોસેક જે છે એ પણ ઋણ આવી જશે, કોસેકનું થઈ જશે સેક. ચલો, ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે ભાઈ? બરાબર, એકદમ હલવો છે, એકદમ હલવો. કયા ચરણની અંદર જાઓ છો? બરાબર, 90 છે, 270 છે, ફંક્શનની જોડી બરાબર બદલાઈ નાખો અને બાકી આગળ વધી જાઓ. ઓકે, નેક્સ્ટ જોઈએ. હજી એક બી પ્રેક્ટિસ છે. જોઈએ, સાઇન 180 માઇનસ થીટા. હાજી ભાઈ સાહેબ, બતાવો. 180 માઇનસ થીટા. ભાઈ 180 માઇનસ થીટા એટલે તમે સૌથી પહેલા 180 અને વિષમ ઘડી દિશામાં આગળ વધતા હો તો થીટા વધત, પણ તમે અહીંયા થીટા કરી દીધો માઇનસ થીટા. એનો મતલબ કે તમે ફરીને ક્યાં આવી ગયા? તો કે સર અમે માઇનસ થીટાના કારણે ફરીને અમે પાછા આવી ગયા બીજા ચરણની અંદર. એક જ વસ્તુ 180 છે તો ફંક્શન નહીં બદલાય. સાઇન અને કોસેક બે જ ધન, બાકીના બધા ઋણ. તો ચલો, સાઇન 180 માઇનસ થીટા પ્લસ સાઇન થીટા, કોસ ઋણ, ટેન ઋણ, તમારો કોટ ઋણ, સેક ઋણ, કોસેક ધન, કારણ કે સાઇન અને કોસેક બીજા ચરણની અંદર ધન. વિધેય બદલાવાના નથી, કારણ કે 0 અને 180 ઉપર વિધેય નહીં બદલાય. 0 અને 360 તો એક જ છે, 180 ઉપર પણ વિધેય નહીં બદલાય. ચલો, ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. બાકીના બધા વિધેયો કેવા થઈ જશે? ઋણ થઈ જશે અને વિધેય બદલાવાના નથી. એવી જ રીતે સિમ્પલ વસ્તુ વિચારી લો કે તમારી પાસે અગેન એક એકમ વર્તુળ છે, 180 પ્લસ થીટા. ભાઈ 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા, પ્લસ થીટા કર્યું, તમે આગળ વધ્યા અને તમે આવી ગયા ત્રીજા ચરણની અંદર. જો ત્રીજા ચરણની અંદર આવો છો, ટેન અને કોટ બે જ ધન, બાકીના વિધેય બદલાશે નહીં. 180 ઉપર વિધેય નહીં બદલાય, બાકીના બધા વિધેય ઋણ આવશે. સાઇન ઋણ આવી ગયું, કોસ ઋણ આવી ગયું, ટેન અને કોટ આ બંને વિધેય ઇટસેલ્ફ ધન આવી જવાના છે. બાકીના વિધેયો કેવા આવી જવાના છે? ઋણ આવી જવાના છે. વિધેયો નહીં બદલાય. સેક અને કોસેક, ચલો ડન, બધા જ ઋણ. આઈ હોપ કે તમને હવે એકમ વર્તુળ વિશે સંપૂર્ણ માહિતી હશે. તમને હવે કોન્ફિડન્સ લેવલ આવ્યો હશે કે ક્યાં ધન લેવા, ક્યાં ઋણ લેવા એ ખબર પડે છે. બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. બરાબર, નેક્સ્ટ આગળ વધી જઈએ આપણે. તો 360 માઇનસ થીટા. હા ભાઈ, 360 પ્લસ ગયા હોત તો પહેલા ચરણમાં, પણ 360 તમે આવ્યા માઇનસ થીટાની અંદર. માઇનસ થીટાને કારણે તમે આવી ગયા ચોથા ચરણની અંદર. ચોથા ચરણની અંદર તમે જ્યારે આવો છો તો કોસ અને સેક બે જ ધન. અગેન 360 છે, વિધેય નહીં બદલાય. કોસ અને સેક બે જ ધન, બાકીના બધા જ ઋણ આવશે. જોઈ લો, વિધેય ક્યાંય બદલાયેલા નથી. સાઇનનું સાઇન છે, કોસનું કોસ છે, ટેનનું ટેન છે, કોટનું કોટ છે, પણ તમારી સામે જ છે કોસ અને તમારો સેક. કોસ અને તમારો સેક બે જ વસ્તુ ધન આવશે, બાકીની બધી જ વસ્તુ જે છે એ શું આવી જશે? તો કે ઋણ આવી જશે. ચલો, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ. બરાબર, તો આ હતું 360 માઇનસ થીટા. બરાબર, હવે જે છે એ ત્રિકોણમિતિના બીજા થોડા અગત્યના સૂત્રો જે છે એ તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. મેં તમને જે એકમ વર્તુળ ભણાવ્યું છે ને ભાઈ, મેં બધા જ કોમ્બિનેશન લઈ લીધા છે અને હરેક કોમ્બિનેશન મને તમારી બુકની અંદર જોઈએ. હરેક કોમ્બિનેશન તમારી બુકની અંદર જોઈએ. બાકી તો એકદમ ઇઝી છે. કશું જ તમારે આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં ભાઈ, કોઈ કરતા કોઈ રોકેટ સાયન્સ નથી. ચલો, ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગયા પછી સિમ્પલ વસ્તુ સમજી લો કે અમુક હવેના જે બેઝિક વસ્તુઓ છે ને ભાઈ, બિલીવ મી, મેથ્સ વાળા પણ આ જ વસ્તુઓ યાદ રાખતા હોય છે. બરાબર, આમાં એ લોકો સિમ્પલ ફોર્મની અંદર આ વસ્તુ પણ યાદ રાખતા હોય છે. આપણે યાદ રાખી લેવાનું. બરાબર છે? કારણ કે આપણે મેઇન ટાર્ગેટ છે ફિઝિક્સના કોન્સેપ્ટ સમજવા, ના કે મેથ્સના ઇક્વેશન કેવી રીતે આવ્યા એ ડિરાઈવ કરવું.
ક્લિયર છે? તો મેથ્સ વાળા પણ યાદ રાખતા હોય છે. જોઈએ શું કહેવા માંગે છે. તો કે cos ના કોમ્બિનેશન છે a પ્લસ b, તો એને કહેવાય cos a ઇન્ટુ cos b માઇનસ ઓફ sin a ઇન્ટુ sin b લખવાનું છે. ચલો ડન. બરાબર. ઘણી બધી જગ્યાએ cos ઓફ આલ્ફા પ્લસ બીટા આવા ઇક્વેશન્સ આપણી પાસે આવશે. આપણી પાસે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અહીંયા a અને b ની જગ્યાએ હશે, તો એને આ રીતના કોમ્બિનેશનમાં લખવાનું. ભાઈ એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું છે. આમાં કોઈ સાબિતી મેથ્સમાં પણ નથી. ચલો ડન. ક્લિયર છે? જે તે વખતે ઇક્વેશન ડિરાઈવ કરીને આવ્યું હતું, ફાઇનલ કન્ક્લુઝન આ હતું જે તમે યાદ રાખવાનું છે. cos ઓફ a પ્લસ b ને એવી જ રીતે cos ઓફ a માઇનસ b નું કોમ્બિનેશન. ઉપરના ઇક્વેશનમાં પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે, માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે, બાકી કોઈ પણ પ્રકારનો ક્યાંય ચેન્જ નથી. ડન. એના પછી આવશે cos ઓફ a પ્લસ b પ્લસ cos ઓફ a માઇનસ b, તો એનું થઈ જશે 2 cos a ઇન્ટુ cos b ઇક્વેશન આવી જશે. ચલો ડન. તો આવી જશે cos a પ્લસ cos b, cos a માઇનસ cos b, cos ઓફ a પ્લસ b માઇનસ cos ઓફ, અહીંયા માઇનસ છે તો જો પ્લસ છે તો cos ના ફોર્મમાં, માઇનસ છે તો sin ના ફોર્મમાં. બરાબર. 2 ઓફ sin a ઇન્ટુ sin b આવું ઇક્વેશન આવી જશે. a અને b ની જગ્યાએ તમે કોઈ પણ બીજી ભૌતિક રાશિ અથવા તો ખૂણાઓને ફિઝિક્સની અંદર આગળ વધીને જોશો. બરાબર. આમાં મારું કોઈ ચાલવાનું નથી. બરાબર. જો શોર્ટકટ હોત તો તમને આપી દીધી હોત, બાકી એઝ ઇટ ઇઝ તમારે યાદ રાખવાનું છે. તો નોટ ડાઉન કરી લો, પોઝ કરો, નોટ ડાઉન કરો. બરાબર. અને લખી લો ગાઈસ. ઓકે ઓકે. નેક્સ્ટ આગળ વધીએ તો કોસના કોમ્બિનેશન જોયા પછી એવા જ એક ટેનના કોમ્બિનેશન છે. tan ઓફ a પ્લસ b માટે તમે અહીંયા લખી શકશો tan a પ્લસ tan b ના છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b, અને tan a માઇનસ b ના કોમ્બિનેશનમાં પ્લસને બદલે આવી જશે માઇનસ 1 પ્લસ tan a ઇન્ટુ tan b. બરાબર. પ્લસ હોય તો ઉપર પ્લસ, માઇનસ હોય તો ઉપર માઇનસ, બસ દેટ્સ ઓલ. અને એના પછી સાઇન ઓફ 2a ને લખાય 2 sin a ઇન્ટુ cos a લખાશે. ચલો ક્લિયર. બરાબર. અહીંયા સાઇન ઓફ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા પણ લખી શકાય છે. બરાબર. તમે a ની જગ્યાએ અગેન હું રિપીટ કરું છું, કોઈને કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી જોશો અથવા તો કોઈ ખૂણાઓ જોશો. ક્લિયર? ઓકે. અને બીજી વસ્તુ જે છે, ઓકે એક મિનિટ, બીજી વસ્તુ છે sin 2a ઇઝ ઇક્વલ ટુ 2 ઓફ tan a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a પણ લખી શકાય, જે એક્ઝેક્ટ આનું જ એક સ્વરૂપ છે. ક્લિયર? આગળ વધો તમે તો cos ઓફ 2a નું ઇક્વેશન છે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. ચલો ક્લિયર. અને એના પછી 1 માઇનસ sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર ઇન્ટુ a લખાશે. ચલો ડન. ક્લિયર છે? તો આ વસ્તુ જે છે એ સીધી તમારે યાદ રાખવાની છે. cos ઓફ 2a 1 માઇનસ 2 sin સ્ક્વેર a, અગેન cos ઓફ 2a નું કોમ્બિનેશન આવું પણ બનશે, cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a નું કોમ્બિનેશન બનશે. અને એના પછી cos 2a ને લખી શકાશે cos સ્ક્વેર a, અને કોમન કાઢી લો તો 1 માઇનસ શું લખી શકાશે cos સ્ક્વેર a, કારણ કે sin સ્ક્વેર થીટા ને લખાય 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ક્લિયર છે? બરાબર. તો આ રીતે તમે લખી શકો છો. બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. તો આનામાં સિમ્પલ વસ્તુ છે cos સ્ક્વેર થીટા ઇન્ટુ, અહીંયા ઇન્ટુની સાઇન આવી જશે. બરાબર. તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર a તો છે જ, cos સ્ક્વેર થીટાને બદલે. ક્લિયર છે? આ થોડું જોઈ લેજો. બરાબર. બાકી કશું એમાં અઘરું છે નહીં, એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું છે. દૂર સુધી બહુ ભાગ્યે જ આવા ઇક્વેશનનો યુઝ છે, બટ મેથેમેટિકલ ટૂલ ભણાવું છું તો સાથે સાથે આ બધા જ ટ્રિગ્નોમેટ્રી જેટલા બી તમારે રૂલ છે, બરાબર. આમ બી એ ગ્રુપવાળા બી જોતા હશે તો ટ્રિગ્નોમેટ્રી રૂલ છે એ બી તમને યાદ હોવા જોઈએ. અગેન cos સ્ક્વેર a માઇનસ 1 ઇન્ટુ cos સ્ક્વેર a લખી શકાય આ જ વસ્તુને, અને એને આગળના સ્વરૂપમાં લખીએ તો cos 2a ઇઝ ઇક્વલ ટુ લખાય, શું લખાય 2 cos સ્ક્વેર a ઇન્ટુ 1. બરાબર. એવી રીતે cos 2a ને 10 ના ફોર્મમાં લખો તો 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 પ્લસ tan સ્ક્વેર a ના ફોર્મમાં લખી શકશો. ચલો ક્લિયર છે? આગળ વધો. tan 2a નું ઇક્વેશન બનશે 2 tan a 1 માઇનસ tan સ્ક્વેર a. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. નેક્સ્ટ તમે આગળ વધો તો તમે લખી શકો શોર્ટકટ. તમારી પાસે શોર્ટકટ હોવી જોઈએ. અમુક એવી શોર્ટકટ્સ છે, બરાબર, કે જે તમારે સીધી યાદ રાખવાની છે. કેવી શોર્ટકટ? તો કે s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2cs અથવા sc. બરાબર. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2s ઇન્ટુ c. તમે અત્યારે ખાલી આ શોર્ટકટ યાદ રાખો. બરાબર. એવી રીતે s માઇનસ s હોય તો 2cs લખી શકાય. બરાબર. અને એની પછી c પ્લસ c તો 2cc લખી શકાય, અને c માઇનસ c તો માઇનસ ઓફ 2ss લખી શકાય. તમે કહેશો કે સર આ શેની શોર્ટકટ છે, આ કંઈ ખબર ના પડી. હા, આવી કંઈ ખબર પડી નહીં ભાઈ. અહીંયા s છે ને એ સિમ્પલ સાઇન છે, અને c છે ને એ તમારો કોસ છે.
ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ બરાબર. તો SS ઇઝ ઇક્વલ ટુ 2SC અને હા તમે કહેશો કે સર આ 2SC અને 2CS એમાં ફરક શું પડ્યો, આનું આમ નાનું આમ એટલે 5 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 5 કરો, અમને તો હરખું જ ખબર પડે ને. અમારા માટે તો બધું હરખું જ થાય ને. પણ એક વસ્તુ સમજી લો કે કંઈક એનો મતલબ હશે તો જ મેં આ કર્યું હશે ને બરાબર. તો એક્ઝેક્ટ આ જ ફોર્મમાં યાદ રાખજો, S પ્લસ S એટલે પહેલા સાઇન આવવું જોઈએ પછી કોસ, S માઇનસ એસમાં પહેલા કોસ આવવું જોઈએ પછી સાઇન. કેમ? હમણાં જ ખબર પડી જશે, હમણાં જ અભી હાલ જ ખબર પડી જશે. અને જુઓ તારે શોર્ટકટ તમે તમારી પાસે જે 4 શોર્ટકટ હતી એ 4 શોર્ટકટ કંઈક આવી હતી, જુઓ તો હતી બરાબર. આ ત્રીજી અને ચોથી, ઓકે ડન. આ 4 શોર્ટકટ કંઈક આવી હતી. હવે 4 શોર્ટકટની અંદર તમે જુઓ સાઇન C પ્લસ સાઇન D એટલે S પ્લસ S છે તો 2SC. હવે SC માં C પ્લસ D બાય 2 અને C માઇનસ D બાય 2 પાછળ આવ્યું. એવી રીતે સાઇન C માઇનસ D એટલે S માઇનસ S થયું, C અને D ભૂલી જાઓ. તો પેલા કોસની સાથે પ્લસ પ્લસ વાળી ટર્મ છે. હવે જો તમે અહીંયા S લખી નાખ્યું હોત તો ઉપરનું જ ઇક્વેશન બની જાત બરાબર. તો C પ્લસ D બાય 2 કોની સાથે છે? સાઇન માઇનસ સાઇનની અંદર કોસની સાથે છે. ચલો ક્લિયર બરાબર. એટલા માટે મેં તમને કીધું હતું કે જેમ આપેલું છે એમ એઝ ઇટ ઇઝ યાદ રાખજો. એવી રીતે C પ્લસ C તો હવે બહુ સિમ્પલ છે બરાબર, 2C જ કરવાનું છે અને અહીંયા 2SS જ કરવાનું છે. ચલો ડન. પણ પહેલા બધે C પ્લસ D બાય 2 અને પછી C માઇનસ D બાય 2 વાળું ઇક્વેશન આવશે. ચલો ક્લિયર. તો આ માટે આ શોર્ટકટ હતું. આટલા ઇક્વેશન યાદ રાખવા માટે આ શોર્ટકટને આપણે યાદ રાખવી જોઈએ. આ શોર્ટકટ સીધા ફોર્મમાં યાદ રાખીજો. બાકી તો બહુ સિમ્પલ છે કે જે પહેલો અક્ષર છે એની સાથે C પ્લસ D બાય 2નું કોમ્બિનેશન છે, બીજો અક્ષર છે એની પાસે C માઇનસ Dનું કોમ્બિનેશન છે, C માઇનસ D બાય 2નું કોમ્બિનેશન છે. ચલો ડન. ઇઝી છે, ક્લિયર છે, ખબર પડે છે, હા કે ના બોલી જાઓ. ચલો આટલી વસ્તુ સમજાવી જોઈએ બરાબર. મસ્ત કરીને કમેન્ટ કરી દો જો અહીંયા સુધી ખબર પડી ગઈ હોય તો બરાબર. એકમ વર્તુળને અહીંયા સુધી ખબર પડી ગઈ હોય તો એક મસ્ત મજાની કમેન્ટ કરી દો બરાબર. ઓકે, એના પછી તમારે જોવાનું છે યસ. હવે હું વધારે તમારો ટાઈમ નહીં લઉં કારણ કે ટ્રિગ્નોમેટ્રી ટેબલ જે છે એ તમે 0 થી લઈને 90 સુધીનું જોયું હશે. વધારાના 180 270 360ની 3 કોલમ મેં એડ કરીને આપી છે. હું ખસી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો બરાબર. એઝ ઇટ ઇઝ તમારી બુકની અંદર લખવાનું છે, યાદ રાખવાનું છે. જ્યાં ઇન્ફાઇનાઇટ છે ત્યાં ઇન્ફાઇનાઇટ જ આવવું જોઈએ બરાબર છે. જ્યાં 0 અને -1 છે ખાસ જોઈ લેજો, આ જ રીતે આવવું જોઈએ. તો આ છે તમારું ટ્રિગ્નોમેટ્રી ટેબલ બરાબર. આઈ એમ યોર ફિઝિક્સ એજ્યુકેટર. હા, હું તમારો ફિઝિક્સનો મેન્ટોર છું. તો ભાઈ મારી પાસેથી બીજી વધારાની એક્સપેક્ટેશન ના રાખતા. સર શોર્ટકટ આપો ને, યાદ રાખતા શીખવાડો ને. ये वो मैथ्स वाले करेंगे भाई. हाँ, हमें तो भाई ये सिंपल याद रखना है, हमें तो याद रह के आना आता होना चाहिए. चलो डन, क्लियर છે. હા, તો આ હતું તમારું ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, ટ્રિગ્નોમેટ્રી આખે આખું ટેબલ, સોરી નોટ ધ ફંક્શન, ટેબલ કે જેની વેલ્યુ 0 થી લઈને 360 સુધી તમારી સામે છે બરાબર. સર તો પછી યાદ રાખો તો તમે કેમ કરાયું? એટલા માટે કરાયું કારણ કે જોઈ લે ભાઈ, તમારી પાસે ઘણી વખત સાઇન 120 આવતું હોય તો સાઇન 120 દેટ ઇઝ ઇન ધ મતલબ સેકન્ડ ક્વોડ્રિયન્ટ ના, બીજા ચરણની અંદર હોય ને ભાઈ. 4 જ ચરણ હોય એવી ખબર પડવી જોઈએ. જો 5મું ચરણ કરશો તો કાલી ચરણ થઈ જશે પછી એ. હા, થોડા દિવસે પછી ચૂડેલો ને ભૂતો દેખાશે. એટલે એને કરતા ભાઈ આ જુઓ, 4 જ ચરણ હોય તો સાઇન 120 એટલે તમે 90 પ્લસ થીટાના ખૂણાની અંદર આવ્યા. 90 પ્લસ કેટલા કરી શકો? તો કે સર 90 પ્લસ 30 કરી શકો. અને બીજા ચરણની અંદર સાઇન પોતે કેવું છે? ધન છે. તો બસ એનો આન્સર આવી જશે. કેવો આવશે? ધન. પણ સાઇન 90 પ્લસ કરશો એટલે અગેન મેં કીધું હતું એમ તમારું શું બદલાય છે? ફંક્શન બદલાઈ જશે. ઇટ ઇઝ અ કોસ થીટા અને કોસ 30ની કિંમત જે છે એ √3/2 આવી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે બરાબર. અગેન આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. સાઇન 120 ને તમે સાઇન 180 - 60 પણ કહી શકો બરાબર. તો 180 માઇનસ કરશો તો સાઇનનું ફંક્શન બદલાશે નહીં બરાબર. તો સાઇન 60 અને સાઇન 60ની અગેન કિંમત શું આવવાની? √3/2 જ આવવાની. જોઈ લો બરાબર. તો જેમ એકમ વર્તુળથી આપણે જોયું હતું ને બરાબર કે તમે 90 પ્લસ થીટા કરો બરાબર તો વિધેય બદલાઈ જશે, કોસ થઈ જશે, કોસ 30 અને સાઇન 60ની કિંમત અગેન સેમ આવી જવાની છે બરાબર. આવા જ બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. જોઈએ આપણે એક પછી એક શું કહેવા માંગે. કોસ 150 દેટ ઇઝ તમે લખી શકો કોસ 180 - 30 અને 180 - 30 એટલે કે તમે બીજા ચરણમાં આવશો. બીજા ચરણમાં 180 માઇનસ કર્યું, કોસનું કોસ જ રહેશે પણ માઇનસ થઈ જશે. દેટ ઇઝ અ -√3/2. અને એ જ વસ્તુ જે છે સાઇન 2
ટુ 10 બરાબર, ધેટ ઇઝ અ સાઇન 180 પ્લસ થીટા લખાય. 180 પ્લસ થીટા એટલે કે તમે ત્રીજા ચરણમાં આવશો અને સાઇન ત્રીજા ચરણમાં કેવું છે, ઋણ થઈ જશે. બરાબર છે, અને એટલે સાઇન 30ની કિંમત આવી જશે. અને સાઇન 30ની કિંમત જે છે બરાબર છે એ સાઇન 30ની કિંમત આવી જશે માઇનસ ઓફ, મેં તમને કીધું ને કે ઋણ થઈ જશે સાઇન. બરાબર, તો એ થઈ જશે -√3/2 લખાશે. અહીંયા ઋણ નિશાની આવી જોઈએ, માઇનસ સાઇન થીટા. ચલો ડન, ક્લિયર છે, કારણ કે ત્રીજા ચરણમાં છે. નેક્સ્ટ આગળ વધો તો 10 300ની વાત કરું, 270 પ્લસ થીટા કરી દેશો. 270 પ્લસ થીટા એટલે કે તમે ચોથા ચરણમાં આવશો. ઓલ એસ ટી સી બરાબર, તો 10 પહેલાં તો કિંમત બદલાઈ જશે અને એ કિંમત આવી જશે. અગેન મેં કીધું એમ કે તમે ચોથા ચરણમાં આવો તો અહીંયા ઋણ નિશાની આવી જશે અને cot 30ની કિંમત આવશે -√3. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય છે. અને એટલી વસ્તુ સમજાઈ ગયા પછી 240ની કિંમત છે તો એ તમે કરશો 270 માઇનસ થીટા, અને 270 માઇનસ થીટા બરાબર છે તો ઓલ એસ ટી, ટી એટલે ઇટસેલ્ફ ટી જે છે એ ધન આવી જશે, 10નું થઈ જશે cot અને એ ધન છે અને એ છે √3. ચલો ડન, ક્લિયર છે. તો ભાઈ અહીંયા સુધી જે છે એ મેં તમને ટ્રિગ્નોમેટ્રી ફંક્શન શું હતું, એકમ વર્તુળ ખૂણો શું હતું, ત્યાંથી આપણે દરેક 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શનને વ્યાખ્યાયિત કર્યા કાટકોણ ત્રિકોણની મદદથી. કાટકોણ ત્રિકોણની મદદથી વ્યાખ્યાયિત કર્યા પછી અંદર સંબંધ જોયો, એકમ વર્તુળ જોયું. એકમ વર્તુળ જોયા પછી અમુક એવા ટ્રિગ્નોમેટ્રીના ઇક્વેશન્સ જે છે એ મેં તમને જોયા, પછી શોર્ટકટ આપી. બરાબર છે, અને ત્યારબાદ ફાઇનલી તમારું ટેબલ, અને ટેબલ પછી એની આ કિંમતોની થોડી ઘણી પ્રેક્ટિસ તમારી સામે રજૂ કરી ગાઈસ. ચલો ડન, ક્લિયર છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ આપણે. બરાબર, આઈ હોપ કે તમને ટ્રિગ્નોમેટ્રી હવે સહેલું લાગવા માંડ્યું હશે. હજી કહું છું, જો જરૂર પડે તો આનું રિવિઝન કરજો, બાકી એકદમ સહેલું છે. આની બહાર મને ફિઝિક્સમાં કોઈ જરૂર નથી, આની બહાર મને ટ્રિગ્નોની કોઈ જરૂર પડવાની નથી. આટલી વસ્તુ જો બાય હાર્ટ કરી લીધી ને બોસ, ફિઝિક્સની અંદર ફોડી લેશો. ટ્રિગ્નોમેટ્રીને લઈને તો તમને આવડશે જ. ચલો ડન. તો ગાઈઝ મને કમેન્ટમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. બરાબર, ટ્રિગ્નોને લઈને તમારો ભય હતો, તમારો જે ડર હતો એ દૂર થયો કે નહીં. બરાબર, બાકી આવા જ અમેઝિંગ વિડીયો સાથે આપણે મળતા રહેશું, સાથે મળીને તૈયારી કરતા રહેશું. બરાબર, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ ખાસ કરીને કરો, સબસ્ક્રાઇબ કરાવો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરો. અગેન ગાઈઝ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.